અને બધા જ લોકોથી બહુ અલગ હતું અને એ મને બહુ જ કામ આવે છે. પણ ઘણા બધા લોકોનું આવું માનવું છે કે જેમને થોડો ઘણો ટાઈમ પણ બાળપણમાં કોઈ ગામડે વિતાવ્યો હોય ને, એ બધા એમ કે છે કે જે ત્યાંનું વિઝડમ છે ને અત્યારે ખરેખર કામ આવે છે. હા, એટલે તમે વિચાર કરો, કોઈ જાતની લિમિટેશન જ ના હોય ત્યાં. એટલે સિટીમાં કેવું હોય કે તમારું એક સોસાયટી હોય કે પ્લે એરિયા હોય, સ્કૂલ હોય, તો એરિયા પણ લિમિટેડ હોય. ત્યાં તો આખા ગામની ફ્રીડમ હોય. એટલે મારા નાનીનું ઘર, એની પાછળ પેલો પહાડ ને એની પાછળ ડેમ અને એની પાછળ ખેતર, એટલે આ રીતનું. ને મારા મામા સિંગર, એટલે સવારે 5 વાગે છે ને પ્રભાતિયા ચાલુ થાય. અરે વાહ. અને ગાર્ડન બી ઘરમાં જ. અને આજુબાજુમાં જેટલા પણ લોકો હતા, આમ બધા ગામના સદ્ધર લોકો પણ છે ને બહુ જ ગામઠી અને ગ્રાઉન્ડેડ એકદમ. હા, એટલે પેલી તમારી છે ને સવાર જ પ્રભાતિયાથી થાય અને મારા નાની પેલું આમ પૂજાનું બધું એક રૂમ થી બીજા રૂમ જતા હોય ને. એટલે આ જે આખું હતું ને સુવાનું, તો નાના બાપુ બધી સ્ટોરીઝ કે. અને ત્યાં છે ને દશામાના વ્રત બહુ થતા. તો એમાં એવું હોય કે બધા જેટલા મેરિડ હોય એટલે અમે બધા મામી જેને કહીએ, એ લોકો બુક્સમાં વાર્તાઓ વાંચે, આખી વાર્તાઓ વાંચે. તો ત્યારે તમને ના તો વ્રતની એટલી ખબર પડતી હોય, પણ તમને વાર્તા સાંભળવાની મજા આવે. તો કટ્ટુ, હવે હું રાઇટર પાસે બેસું ને કે મને નરેશન આપે ને, તો સેમ ફીલ થાય. અને હું ત્યારે જેટલું મારા વિઝ્યુઅલ્સ ચાલતા ને વાર્તા કોકે, એટલે મને એવું થાય કે મને નરેશન આપે છે. એ નરેશન અત્યારે ચાલે છે. અત્યારે હું એઝ એન એક્ટર ના વિચારતી હોય, હું સીધી એ ટ્રાન્સમાં જતી રહું કે આ તો મેં કરેલું છે, આ તો મેં સાંભળેલું છે. એન્ડ ખબર નહીં, એ અમુક વસ્તુ તો હવે એવી રીતે રિલેટ થાય છે અને મને પણ વિચાર આવે કે આ તો કેવી રીતે પોસિબલ છે. ત્યાં છે ને મારા નાનીને એ લોકો ફોન તો એક તો હતા નહીં કોઈ પાસે, ટીવીમાં કનેક્શન હોય ના હોય, આવું બધું હતું. તો આ બધી ચારણ કન્યાની ને બધી વાતો કરતા કે આખી કવિતાઓ ગાય ને. અમારે ફેમિલીમાં છે ને બધા કવિઓ ને સિંગર્સ ને એ બધા નોલેજેબલ બહુ જ, પણ પ્રોફેશનલી એટલા આગળ ના હોય. હવે નાની છે તો એમને તો એ ટાઈમ પર કઈ હોય નહીં. તો મને છે ને ચારણ કન્યાનું આખું ગીત સંભળાવે ને. યાદ છે? હા, 14 વર્ષની ચારણ કન્યાનું. અને આખી છે ને, હા, આખી ત્યારે મને છે ને આખું ઇમેજિન થતું કે એ આવી હશે, એ આમ બળિયો લઈને નીકળી હશે બહાર અને આમ સીને કર્યું હશે, આમ કર્યું હશે. હવે જ્યારે મને હમણાં કસુંબોમાં જે મારો લાસ્ટ સીન હતો ને, તો સર નરેટ કરતા હતા અને મેં કસુંબોની વાર્તા સાંભળેલી નથી, પાલીતાણાની આ કિસ્સો સાંભળેલો નથી. તો જેવું ક્લાઇમેક્સ આવ્યું ને, તો એમાં જે એમને નરેશન આપ્યું ને કે આવી રીતે તલવાર લઈને ખીલજી સામે દોડી હતી, એ સેમ મેં ઇમેજિન કર્યું હતું ચારણ કન્યામાં, સેમ. એટલે એમાંથી એટલે મને આખી આવું થયું કે અમે સાંભળેલું, અમે જોયેલું છે, આ ઘટના મેં જોયેલી છે, અમે અનુભવેલું છે, તો આ કેમ ફરી આવ્યું. એટલે આમ દેજાવુ ટાઈપની ફીલિંગ આવે. ઇવન ઇન હેલ્લારોસ ક્લાઇમેક્સ એ બધું છે ને મને આમ હેલ્લારોમાં છે ને આ બી બહુ અમેઝિંગ થયું હતું કે અમારે ઘડા લઈને રોજે પાણી ભરવા જાય છે બધા કેરેક્ટર્સ. તો અમને વર્કશોપ હતા, કારણ કે અમને તો આદત ના હોય ઘડા ઉપાડવાની, તો હાથ પકડ્યા વગર તમારે બેલેન્સ રાખવાનું. તો મેં તો હા ભાઈ આ તો કરવું પડે. તો અમે લોકોએ સ્ટાર્ટ કર્યું. પહેલા જ દિવસે છે ને મારું બેલેન્સ રહી જાય અને મને જરૂર ના પડી. આમ મેં તો ક્યારેય નથી ઉપાડ્યા. પછી મને યાદ આવ્યું, 7-8 વર્ષની હતી ને, મેં ના કીધું ખેતરમાં જે કામ કરતા ને એમની જોડે હું રમતી. તો એમની નાની છોકરીઓને છે ને એ લોકો પાણી ભરવા મોકલતા. તો મારા માટે એ પણ એક રમત, મને પણ કરવું છે. તો એ જે ત્યાં કામ કરતા હોય ને એમને કહું મને પણ ગાગર આપ, અને હું એમની જોડે ને જોડે દોડીને જતી. તો એ જે મસલ મેમરીઝ ને બધું હોય ને, તો ઇવન હું અહીંયા જ્યારે કામ કરું, ક્યાંય બી રણમાં જાઉં કે આમ તેમ, તો મને એવું થાય કે યાર રાજકોટમાં મેં આ લાઈફ નથી જોઈ, મારાથી તો ચલાશે નહીં. અને હું ચાલતી હોય અને મને બધું એવું થાય કે આ તો મારો કમ્ફર્ટ ઝોન. એટલે આમ બહુ રિલેટેબલ લાગે, આમ એવું લાગે કે આ થયેલું છે, બધું થયેલું છે, બધું થયેલું છે. પણ બીકોઝ ઓફ માય બાળપણ. યુ હેવ બીન મેરિડ ફોર અ વાઇલ નાઉ. યા. સો એવી કઈ વસ્તુઓ છે જે જરૂરી છે હેલ્ધી રિલેશનશિપ માટે? એટલે હવે રિલેશનશિપમાં તો બધા માટે કંઈક અલગ થતું હશે એમ શ્યોર. પણ હું છેલ્લા 6-7 વર્ષથી રિલેશનશિપમાં છું ને મેરેજ થયા એને 8-9 મહિના થયા. તો મારા માટે હજી મેરેજ બહુ અલગ એટલે નથી લાગતા કે હું માણસને એટલા વર્ષોથી ઓળખું છું, ફેમિલીને ઓળખું છું. મેઇન વસ્તુ મને એવું લાગે છે, જે મને મારા હસબન્ડે
શીખવાડી છે. હું આવી નથી. હું તો બહુ આમ બેઝિક વાળી હતી કે જે બધા કપલ કરે ને એ તમારે કરવાનું. પણ એ માણસથી હું એ શીખી છું કે તમે કનેક્ટેડ છો પણ બેયની અલગ લાઈફ પણ છે. ઇટ્સ પાર્ટ ઓફ યોર લાઈફ, ઇટ્સ નોટ યોર લાઈફ. રાઈટ. એટલે તમે 100% આપો ઓફકોર્સ, પણ તમારી જે પર્સનલ લાઈફ છે, તમારું કામ હોય કે તમારા ફ્રેન્ડ્સ હોય, તમારું ફેમિલી છે કે તમારું જે બી તમારા થોટ્સ છે એ રહેવા જોઈએ એઝ ઇટ ઇઝ. એમાં પછી કે આને નથી ગમતું કે ઓને નથી ગમતું ને એમાં ઇન્ટરફિયર ના કરવું જોઈએ જ્યાં સુધી તમે સાચા છો. એટલે અમારું રિલેશનશિપ એ રીતે બહુ જ સારું છે કે અમે એકબીજાના મંતવ્યો, એકબીજાની લાઈફને બહુ રિસ્પેક્ટ આપીએ છીએ. કે ઘણી વાર તમે અલગ હોય માણસ કે તમારી પ્રાયોરિટીઝ અલગ હોય. મારા માટે કામ પ્રાયોરિટી છે. હી ઇઝ વેરી મચ ઓફ પેલું બોન્ડ વાળો માણસ કે એના માટે સંબંધો બહુ જ મેટર કરે છે કામ કરતા પણ ઉપર. તો હું એ વસ્તુને રિસ્પેક્ટ આપું છું કે એના ફ્રેન્ડ્સ છે કે એનું ફેમિલી, એનું જે સંબંધ વાળો જે બી ઘટના છે ને એને દિવસમાં 5 ફ્રેન્ડ્સ નવા બનતા હશે. તો બધાના સંબંધો સાચવવાના, લગ્નો સાચવવાના બધું. પણ હું એ વસ્તુને બહુ રિસ્પેક્ટ કરું છું કે એની પ્રાયોરિટી એ છે ને મારી પ્રાયોરિટી વધારે કામ છે તો હું કદાચ કોઈના પ્રસંગમાં નહીં જાઉં. રાઈટ. તો એને એ રિસ્પેક્ટ આપે છે. તો આ જે, કારણ કે પછી તો માણસ ચેન્જ કરી દેશો તો તમે એટલે પ્રેમ જેને કર્યો હોય ને પછી કોઈ અલગ માણસ જોડે રહેતા હોય એવું લાગે. હા, મને તો પ્રેમ જ એટલે થયો હતો કે મેં આવો માણસ ક્યારેય જોયો નહોતો કે જે કોઈ માટે જીવ આપી દેવો. જનરલી એવું હોય કે તમારા માટે કોઈ કંઈક કરે, પ્રપોઝ કરે, આમ સરપ્રાઈઝ આપે તો તમે આમ ઇમ્પ્રેસ થઈ જાઓ. મારા માટે એવું નહોતું. મને આમ એવું લાગતું કે આ તો બહુ અલગ છે એન્ડ મચ્યોર્ડ ધેન મી. રાઈટ. તો પ્રેમ જ એટલે થયો છે. એટલે કોઈ ચેન્જીસ લાવવાનો તો કોઈ ઓલું નથી. અને એમાંથી હું શીખી ઘણું બધું કે આવું જ હોવું જોઈએ. રાઈટ. સો અમારા માટે વર્ક કરે છે. આઈ એમ શ્યોર કે બધા માટે કંઈક ને કંઈક હશે એવું. રાઈટ. ફ્રોમ અ વુમેન્સ પર્સપેક્ટિવ એવી કઈ વસ્તુ છે જે હરેક માણસે, એવરી મેન શુડ લર્ન ટુ સક્સીડ ઇન અ રિલેશનશિપ? પહેલી કે બહુ લોજિક વાળા જવાબો નહીં આપવાના. બધાના હસબન્ડ આપતા જોઈએ, મારો હસબન્ડ બી આપે છે કે પેલું હોય ને કે જો મનમાં છે ને પાપ ના હોય ઘણી વાર, પણ તમે સેટ પર કંઈ થયું કે આવી રીતે મારું ઘરનું કામ ચાલે છે તો કોઈ માણસે 12 વાગ્યાનો ટાઈમ આપ્યો ને 4 વાગ્યા સુધી મેં વેઇટ કર્યો, તો તમે પોતાના માણસ પાસે જઈને એવી કમ્પ્લેન ના કરતા હોય કે આને તો ખબર જ નથી પડતી, મને તો આમ હું આટલો વેઇટ કરતી હતી ના આવ્યો, આ તો સાવ કેવા છે, આમ થઈ ગયું. તો ત્યારે છે ને બધું લોજિકલ આન્સર આપે. હું એમ કહું છું 10 મિનિટ તો બોલવા જ દેવાનું. એને પણ ખબર છે કે આ બધું ટેમ્પરરી છે, પણ તમે એને સામે જવાબ આપશો ને લોજિક વાળા તો ભાઈ એ ત્યારે વર્ક નહીં કરે. ત્યારે તમારે ખાલી ચૂપ મોઢું રાખીને સાંભળવાનું. એ પછી તમે ફેમિલીની બી કમ્પ્લેન કરતા હોય, તમારા બેન હોય, તમારા ભાઈ હોય, પણ ઇટ ડઝ નોટ મીન કે તમે યુ હેટ યોર ફેમિલી મેમ્બર. પણ એવી ના હોય કમ્પ્લેન કે હા મારી બેન મારા કપડા લઈને જતી રહી. તો ડોન્ટ ગીવ મી લોજિક. હું કમ્પ્લેન કરીશ, સાંભળવાની અને હા કરવાની, થોડીક પંચાયત કરવી પડે તો કરી દેવાની. બહુ લોજિક નહીં કરવાનું. વી આર વેરી ઇમોશનલ. એટલે રડું બી આવી જાય ને ફટાફટ. એટલે પેલા તો એ સમજવાનું કે છે ને બહુ ઇમોશનલ વધારે હોય અમે લોકો, એટલે ત્યારે બહુ લોજિક નહીં ઘુસાડવાનું. સાંભળતા શીખો ને લોજિક ઓછું રાખો. હા, ધેટ્સ ધ લર્નિંગ ઓફ ધ પોડકાસ્ટ. હા, ઇનડાયરેક્ટલી મારા હસબન્ડને બી કહું છું કે લોજિક બહુ નહીં આપવાના. સાંભળો છો ને. હવે એક સરસ મજાનું સેક્શન આપણે કરીએ છીએ, રિસન્ટલી સ્ટાર્ટ કર્યો છે. સો વોટ આઈ ડુ ઇઝ તમારા ઇન્સ્ટાગ્રામમાંથી કોઈ પોસ્ટ લઈને લોકોની કોમેન્ટ્સ, જે ઇન્ટરેસ્ટિંગ કોમેન્ટ્સ આવી હોય એ આપણે વાંચીએ છીએ. તો જ્યારે આ લોકોને દેખાશે ત્યારે સ્ક્રીન પર એ પોસ્ટ કે વિડીયો આવી જશે. તમારો એક વિડીયો છે, ઇફ યુ રિમેમ્બર ધીસ વન, હા, કે આ વખતે ગરબા નથી કરવા, ખાલી તૈયાર થઈને જવાનું, માતાજીની પૂજા કરવાની. તો એ કર્યા. અને તમે નાસ્તો કરો છો, ચોળાફળી ખાઓ છો, તો કોઈ કોમેન્ટ લખે છે થોડી ચોળાફળી મને પણ. પછી કોઈ એવું પણ લખ્યું છે કે હે હાય આ લોકો પણ આટલું ખાતા હશે. દર વખતે લખશે તમારામાં તો. અને કોકે કીધું છે કે એકલા ન ખવાય, પાપ લાગશે. ઓફકોર્સ લોકો કેવું વિચારે લખે છે. પછી આ ફોટો છે, હા, રાઈટ. એટીટ્યુડ તો એવો દેખાડે છે જાણે શ્રદ્ધા ડાંગર હોય. નાઈસ. મતલબ તમને હક છે એટીટ્યુડ દેખાડવાનો. ધેટ્સ વોટ ઇઝ ટ્રાઇંગ ટુ સે. પછી ધીસ વન, રાઈટ. હવે આમાં આ ફોટાની ખાસિયત શું છે?
what is special about this photo? Which one? The first one. First one? Lights. ખાસિયત તો બીજું કઈ, લાઇટ્સ બહુ સારી છે. માણસ પોતાનો ફોટો સૌથી ક્રિટિકલી એનાલાઇઝ કરતો હોય, બધી જ વસ્તુ જોતા હોય, રાઈટ? તમે લોકો લકી છો, તમારા ફેન્સ તમારા કરતા પણ વધારે એનાલાઇઝ કરે છે. આ લટને લઈને કોઈ સરસ મજાની એક પંક્તિ લખી છે કે વેરી ફની. આંબાલાલ પટેલની આગાહી એક તરફ, તારી લહેરાટી લટની તબાહી એક તરફ. પછી એક આ વાળો છે, રાઈટ? ઇટ્સ અ પિક્ચર. આંખો જોઉં કે તારા વાળ જોઉં, કે હસતા ચહેરાનું સ્મિત જોઉં, આ તો જોવાનો નજરિયો છે, તમે તો જે છો એના કરતા પણ ઘણા છો. લોકો તમારી માટે કેટલો સમય કાઢીને લોકો લખે છે, અને કન્સિસ્ટન્ટ ફેન છે. અરે આ લોકો એવું લઈને આપે ને તમને કે ઘણા ઇન્ટરવ્યુઝ કે ઘણી વસ્તુ તમને ના ખબર હોય કે જે રિલીઝ થઈ ચૂકી છે કે જે બહાર આવ્યું છે, એ લોકો તમને લિટરલી ટેગ કરીને એવું કે મેમ યે દેખો આપકા યે નયા આયા હૈ, યે વો. એન્ડ મારાથી વધારે એમને ખબર હોય કે મારા ફ્રેન્ડ્સનો બર્થડે છે તો મને યાદ કરાવે. અરે વાહ. એટલે આમ અનબિલિવેબલ. કોઈ મળ્યું ના હોય એના માટે આટલો પ્રેમ, અને બહુ જ સાચા દિલથી એ લોકો તમારા માટે પ્રેયર્સ હોય કે વિશ હોય કેમ. આઈ હોપ કે સામે હવે એટલું આપીએ અમે પણ. ને એવા જ એક ફેન છે, એન્ડ ઇઝ વેરી કન્સિસ્ટન્ટ. તમારી ઘણી બધી પોસ્ટમાં ઇઝ કન્સિસ્ટન્ટલી રાઇટિંગ અપકમિંગ નેશનલ ક્રશ. upcoming national crush. તો હવે બન્યા છે કે હજી upcoming હજી મેં હમણાં જ આ કોમેન્ટ છે ને મારી ફ્રેન્ડને વાંચ્યું, મેં તો ये ना हर बार लिखता है upcoming national crush. मैं शायद when will you arrive? ક્યારે બનશો? 65 की हो जाऊंगी ना तो भी आएगा upcoming national. मैं अभी रास्ते में हूँ, अभी तक crush बनी नहीं हूँ किसी की, but यार પણ એમની ઈચ્છા છે કે તમે બનો. ઓકે, હવે એક લાસ્ટ રેપિડ ફાયર કરી લઈએ વેરી ક્વિકલી. I'll ask you quick questions, quick answers. કોઈ ક્વેશ્ચનમાં ડીપમાં જવું હોય તો જઈ શકો છો. I wouldn't stop you, okay? So, if your life were a movie, અગર તમારું જીવન એક પિક્ચર હોય તો એ પિક્ચરનું નામ શું હોય? કેટલા બધા ફિલ્મ. અરે ફિલ્મ કઈ રીતે, આઈ મીન કેરેક્ટર હજી તમને કહું. ચલો કેરેક્ટર કહી દો, જે કાજોલ છે ને, that is me. કઈ કભી ખુશી કભી ગમમાં કાજોલ છે, બરાબર, that's me. બરાબર. બટ એટલે એવી કોઈ ફિલ્મ લાઈક જોવી પડશે, બનાવવી પડશે. ઓકે, સો we'll come back to this question. Usually કોઈને પહેલી વારમાં આન્સર નથી આવડતો, પણ હું આન્સર લઈને રહીશ આનો. હવે એક વર્ડ તમારે કહેવાનો છે. I'll mention these people, તમારે એમના વિશે એક શબ્દ કે કોઈ એક વર્ડ કહેવાનો છે. અભિષેક શાહ, ગુરુ. અભિષેક જૈન, ફ્રેન્ડ. કાજલ ઓઝા, વેરી ગુડ કો-એક્ટર, સપોર્ટિવ કો-એક્ટર. પ્રતીક ગાંધી, ફેમિલી, મેન્ટર, ફ્રેન્ડ. ત્રણ શબ્દો આવે ટીચર. છે. 4 મલ્હાર ઠાકર, ફ્રેન્ડ. યશ સોની, કોલિગ, બીકોઝ અમે જોડે કામ નથી કર્યું. Right. If you wake up as Isha Kansara tomorrow, what will you do? અગર Isha Kansara તરીકે તમે સવારે ઉઠો તો શું કરશો? એક્સરસાઇઝ. રાઈટ. એ દિવસે એમને આરામ આપી દો થોડો. ના, તો એ મગજમાં કરતી હશે એક્સરસાઇઝ કે આટલું તો દોડી જ લઈશ આજે. What is that one thing that nobody knows about you? That I'm a very good painter. Oh, okay. અગર આખી જિંદગી ખાલી એક જ ફૂડ આઈટમ ખાવા મળે તો કઈ પસંદ કરશો? થોડીક મારી પર્સનાલિટીથી અલગ છે, બટ આવોકાડો ટોસ્ટ. આઈ લવ આવોકાડો ટોસ્ટ. મને તો કોઈ કાઠિયાવાડી વાનગી આવશે હમણાં. એમાં હું થોડીક અલગ છું ફૂડને લઈને. અગર કોઈ એક સુપર પાવર મળે તો કયો જોઈએ છે? મજા કરવા માટે કહું તો ઉડીને ફટાફટ ક્યાંક પહોંચી જાઉં, કારણ કે આઈ લવ ટ્રાવેલિંગ. કે ફટાફટ આમ પહોંચી જાઉં. ઘણી વાર અમને શું વચ્ચે 2-3 દિવસ મળે તો એમાં ટ્રાવેલ કરું કે ક્યાંક જવું, એટલે આમ ફટાફટ પહોંચી જવી જોઈએ. અને આમ સિરિયસ નોટ પર છે ને, મને એવું થાય કે હું કોઈ પણ મારા નજીકના લોકોને હેલ્થ વાઇઝ કોઈને તાવ પણ આવે ને તો મને તાવ આવી જાય, એટલે હું 2-3 દિવસ અટકી જાઉં મારા મગજથી. બરાબર. અને મારું નેક્સ્ટ લેવલ ટેન્શન વાળું પેલું છે, એટલે મને છે ને સુપર પાવર એવો જોઈએ છે કે કોઈને કંઈ થાય ને તો હું એના શરીરમાં જોઈને ખબર પડે કે આ થયું છે ને ફટાફટ એને આમ સોલ્વ કરી દઉં. જીસસ ક્રાઇસ્ટ એવું કરી શકતા બાય ધ વે, કોઈ આંધળાના આંખ પર હાથ ફેરવ્યો તો દ્રષ્ટિ પાછી આવી જતી, એવો પાવર જોઈએ છે બેસિકલી. સૌથી વધારે ગમતું સોંગ? ગુજરાતીમાં આ છે ચાંદલિયો ફ્રોમ સૈયર મોરી છે. એન્ડ હિન્દીમાં પણ ઘણા છે, એટલે રિસન્ટલી કે આમ એટલે કેટલા બધા છે.
કોઈ બહુ ફ્રીક્વન્ટલી સાંભળતા હોય એવું નથી કોઈ? અભી ના જાઓ છોડકર, ઓહ નાઇસ. એ એક છે. એ ઘણા બધા છે. One of the best written songs in the Yeah. history of cinema. One thing about your husband that you like and one thing that you hate. That he's very polite in such way, એટલે બધા જોડે, એન્ડ પેલું કહે ને રિલેશન મેન્ટેન કરવા વાળો માણસ, કે જે મેં બહુ ઓછા લોકો આટલા ડેડિકેશનથી રિલેશન મેન્ટેન કરતા હોય, તો દેટ ઇઝ અ વેરી ગુડ પાર્ટ. એન્ડ ઇરિટેટિંગ પણ એ જ છે, કારણ કે જ્યારે માન ટાઈમ મળે ને તો એને કોઈના લગ્નમાં જવાનું હોય, એને કોઈનો બર્થડે અટેન્ડ કરવાનો હોય, એને કોઈના માટે કંઈક એટલે એ સારું પણ છે ને મને મારા માટે થોડું ઇરિટેટિંગ પણ છે કે અરે યાર આજ ભી જા રહા હે તું શાદી મેં. સૌથી ગમતો ગુજરાતી વર્ડ જે વારંવાર બોલાઈ જતો હોય? વર્ડ તો નહીં, પણ મને આમ અરે યાર આવું બધું બહુ જ ગમે, કે મને છે ને આખું બોલવું ના ગમે. હું ઇરિટેટ થઈ હોય ને આવું કરી દો, અરે યાર. આવા બધા જે ગુજરાતી નાના મોટા છે ને બધું બહુ ગમે. હાઈશ, એમાં અમે જે કાઠિયાવાડી કે આમ મારા સેટ પર છે ને ખબર પડી જાય કે ઓકે હવે હું છે ને આમ જમી લીધું છે મેં ને આરામ મારો પતી ગયો છે, એટલે મને છાશ આપી દે કોઈ કે ખાઈ લો ને, હું સ્પોટ દાદા સામે કહું હાશ, એટલે એને ખબર પડી ગઈ કે મેડમ ને હવે જલસા, તૃપ્તિ થઈ ગઈ, ખાઈ લીધું છે, હવે મસ્ત આમ એનર્જેટિક. રાઈટ. Great, superb. Thank you so much, Shraddha. It's been really fun and very enriching. Thanks to ઘણું બધું હું શીખ્યો છું આ પોડકાસ્ટમાંથી, અને આઈ એમ શ્યોર લોકો પણ શીખ્યા છે. થેન્ક યુ સો મચ. શીખવાડવાનું હોય તો તમે શીખવાડી દેજો ઓડિયન્સને, કઈ કોમેન્ટ કરીને. બટ મજા આવી. થેન્ક યુ. ગ્રેટ.